હાય બધાય ફટાકડા રાતે ફોડ ચાલ પેલા મને થોડું કામ કર. હા મમ્મી જો પપ્પાએ આવડો મોટો બોમ્બ લઈ દીધો. હાય મોટા ફટાકડા એકલા નહીં ફોડવાના, પપ્પા સાથે હોય ને ત્યારે જ ફોડવાના હો. હા મમ્મી ખાલી એક ફૂલઝર કરી આવો અત્યારે એક એ હા હા પણ ધ્યાન રાખીને ફોડજો. એ ચોકડી 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 એ મમ્મી દીવા હોય કરાવીશ તને. આપણે જોડે લાઈટો નથી લગાવવાની. એ હા હા પણ નીચે ચોકરી થાય છે, કૂદકા મારીને રાખે. મસ્ત થઈ. હા લે દીવા મૂકી દે. અલા મમ્મી મૂકી દઉં. સરસ દીવા થઈ ગયા. એ મમ્મી મેં દીવા બધાય કરી નાખ્યા, લાઈટ તો ચાલુ કર તું. હા કરું. એ કેટલું મસ્ત લાગે છે દિવાળીનું. હા મસ્ત લાગે છે, આમ જો તો ખરા. એ મમ્મી આજે રંગોળી હું કરીશ હો. હા હા કરજે રંગોળી બાપા. હાલ. એ મમ્મી તે તો મસ્ત રંગોળી કરી. હું હમણાં અહીંયા મારી નાની રંગોળી મસ્ત કરું. જો તો દીવા. હા કર, સરસ કરસ હો, સરસ કરજે. એ મમ્મી આપણે દિવાળીમાં કેમ આમ દીવા અને રંગોળી ને એવું બધું કરી. રામ ભગવાન 14 વર્ષનો વનવાસ કરીને રાવણનો વધ કરીને પાછા અયોધ્યા આવ્યા હતા, એટલે આપણે દીવા અને રંગોળી ને એવું બધું ને સ્વાગતમાં કરી બેઠા. જય શ્રી રામ. હાલે મમ્મી હવે હું આખી રાત ફટાકડા ફોડીશું. મારી ફ્રેન્ડ ને બોલાવી લો. એ આખી રાત નહીં, પછી સવારે વહેલું ઉઠવાનું હોય હો, ધીમે. એ